ધાંગધ્રા શહેરમાં વેપારીઓ પાસે ખંડણી માંગતા અને હુમલા કરતા તત્વો સામે પોલીસની લાલ આંખ। રાજસ્થાનથી આવેલા પાવભાજીના વેપારી પાસે 50,000ની ખંડણી માંગી દંપતી પર જીવલેણ હુમલો કરનારા બે અપરાધીઓ હવે પોલીસના સકંજામાં છે। નસીપરા ખાતે એક મારામારી લૂંટ અને તે છે ખંડણી બાબતનો એક બનાવ બનેલો હતો, જેમાં 4 આરોપીઓએ ફરિયાદી જે છે એની પાસે પહેલા પૈસા માંગ્યા, પૈસા ના પાડી તેના ઘરે આવી અને એમના છે આ મારામારી કરી અને એમના જે પત્ની છે પત્નીએ મંગળસૂત્ર પહેર્યું હતું એ મંગળસૂત્રની લૂંટ કરી અને ભાગી ગયેલા હતા। આ જે ગુનાના આરોપીઓ છે એને મેં શોધખોળ કરતા હતા અને અમને 2 આરોપી મળી આવેલા હતા। એ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવેલી છે અને જે ગુનાની અંદર મંગળસૂત્ર જે ગયેલું છે એની રિકવરી કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે અને જે બીજા 2 આરોપી છે એને પકડવાની પણ તજવીજ ચાલુ છે। ધારિયા અને પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરી સોનાના મંગળસૂત્રની લૂંટ ચલાવનારા સંજય ચૌહાણ અને અંકિત રાવણને પોલીસે ઝડપી પાડ્યા છે। જે ગલીઓમાં આરોપીઓનો ત્રાસ હતો ત્યાં જ પોલીસે તેમનો વરઘોડો કાઢી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું અને કાયદાનું ભાન કરાવ્યું છે। ભોગ બનનાર વેપારી અને તેમની પત્ની હાલ સારવાર હેઠળ છે, ત્યારે પોલીસની આ આકરી કાર્યવાહીથી અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ તેજ કરી દેવાઈ છે। પૈસાની માંગણીની ધમકી આવી, બાયણું આવીને પકડાયો, સીધું એમના ઘરે બોલાયા, એ ગયા નહીં, અમે ન જવા દીધા પૈસા લઈને। એટલે એ ઘરે આવ્યા ને તો મેં બાયણો ખોલ્યો, સીધું મારા ઉપર વાર કર્યો, એમને ગળામાં વાર કર્યો, મેં હાથ પકડ્યો ને એટલે પગ ઉપર વાર કર્યો, મારું પગ કાપી નાખ્યો, એક અંગોટું કાપી નાખ્યું, પછી એમના ઉપર વાર કર્યો અંદર જઈને ઘરમાં। પછી મારા ગળામાંથી મંગળસૂત્ર હાથમાં આવ્યો ને, તોડફોડ કરી બધું માર્યું અમને। જાતા જાતા મંગળસૂત્ર હાથમાં આવ્યું તો એમ કીધું આપણું કામ થઈ ગયું, ચાલો। જેટલા હાથમાં આવે એટલા લઈ જતા હતા, ક્યારે 10,000 ક્યારે 20,000 એમ। એ માંગણી 2-2 લાખની કરે, લાખની કરે, જેટલો આને 1000 આવે તો 1000 લઈ જાય। બાકી રહેલા 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે, ત્યારે પોલીસનો આ કડક સંદેશ સ્પષ્ટ છે કે ધાંગધ્રામાં વેપારીઓની સુરક્ષા સાથે ચેંડા કરનારાઓને છોડવામાં નહીં આવે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।